નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાટણ જિલ્લાના શંખેશ્વરમાં બની સનસનીખેજ ઘટના। શંખેશ્વરમાં વહુએ દિયર અને સસરાને પીવડાવ્યું ઝેર। ઝેર પીવડાવતા મહાદેવગીરીનું થયું મોત, જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર। વહુએ દિયર અને સસરાને ઝેર પીવડાવી મારી નાખવાનો બદ ઈરાદો। વહુએ દિયર અને સસરાનો કાંટો કાઢવા કારણોસર ઝેર પીવડાવતા સનસનાટી મચી। સસરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર દોડ્યું હતું। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। અમે ભોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। જે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન, વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે। અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય।